આવાસ યોજના જેવી અનેક યોજનાઓ દ્વારા ઘર છે એ પૂરા પાડવામાં આવે છે, પરંતુ આ તૂટતા ઘરો, આજે ઘરનું નામ સત્કાર હોય પરંતુ પ્રોબ્લેમ એ કે પાછો અંદર સાવ ધૂતકાર જ હોય. ઘરના રૂમે રૂમે નેટ હોય પણ પ્રશ્ન ત્યાં છે કે પાછા રૂમે રૂમે એક કોઈ અપસેટ. આજે મારે પહેલા મુદ્દા પર વાત કરવી છે એ છે સહન શક્તિ. સહન શક્તિ વધારો ખૂબ જ ઘટી ગઈ છે. આજે સહન શક્તિ ઘટી ગઈ છે એટલે જ આ પ્રશ્નો થઈ રહ્યા છે. આજે સહન શક્તિ ઘટી ગઈ છે એટલે જ પરિવારો તૂટી રહ્યા છે અને એટલે જ સંબંધો તૂટી રહ્યા છે. આ દુનિયાના 50% થી પણ વધારે જે ડિવોર્સ થાય છે એનું મેઇન કારણ સહન શક્તિમાં થયેલ ઘટાડો છે. લોખંડ જ્યાં સુધી તપે નહીં ત્યાં સુધી એનો આકાર બને નહીં. બીજ જ્યાં સુધી ફૂટે નહીં તેમાંથી ત્યાં સુધી છોડ બને નહીં. વસ્તુ જ્યાં સુધી તૂટે નહીં ત્યાં સુધી એ બને નહીં. તો આપણે પણ જ્યાં સુધી સહન કરીએ નહીં ત્યાં સુધી આપણો સ્વીકાર જ ના થાય. સહન શક્તિ આ દુનિયાની સૌથી મોટી તાકાત છે. સહન કરવાનું ચાલુ કરો. આપ સૌને એક વાત કહું કે એક શિલ્પીકાર હોય એ બે પથ્થર લે છે અને એમાંથી મૂર્તિ તૈયાર કરે છે. પહેલા પથ્થર પર એ જ્યારે હથોડી કટારે છે ત્યારે પહેલો પથ્થર એ સહન કરે છે, જ્યારે બીજો પથ્થર એ હથોડીના ઘા છે એ સહન કરતો નથી અને ખૂબ જ અવાજ કરે છે. પહેલા પથ્થરનું સ્થાન મૂર્તિ બનાવીને મંદિરની અંદર એની સ્થાપના કરવામાં આવે છે, જ્યારે બીજા પથ્થરને એ જ મંદિરની બહાર નાળિયેરના ફોડવા માટેનો ઉપયોગ કરવામાં આવે છે. કહેવાનું તાત્પર્ય બસ એટલું જ છે કે પહેલા પથ્થરે શરૂઆતના સમયમાં જો ઘા સહન કર્યા તો એમનું સ્થાન મૂર્તિ તરીકે પૂજન અર્ચન માટે કરવામાં આવ્યું, જ્યારે બીજા પથ્થરને આખી જિંદગી નાળિયેર ફોડવાના ઘા જ સહન કરવાના રહ્યા. આપણામાં પણ કંઈક એવું જ છે. આપણા વડીલો જ્યારે આપણે કોઈ પણ શીખ આપે છે, આપણા ભવિષ્ય માટે જે પણ કાળજી લેવા આપણે કહે છે ત્યારે આપણે ગમતું નથી. સાસુ વહુને કહી દે, દીકરી માતાની દીકરીને કહે કે બેટા આવું કામ ના હોય કે આવી રસોઈ ના હોય. આપણે જ્યારે 5 જણા વચ્ચે એમ કહી દે ત્યારે આપણે એમ થાય કે 5 જણા વચ્ચે મને કે થોડું હાલે એમ. આપણી સેલ્ફ રિસ્પેક્ટ છે ને એ વહી જાય. પરંતુ એટલા માટે કહે છે કે 5 લોકો વચ્ચે તમારી ઇજ્જત ઉતારીને 500 લોકો વચ્ચે તમારી ઇજ્જત વધારવા માંગે છે. એટલા માટે કહે છે કે તમને પ્રેમ કરે છે, એટલા માટે કહે છે તમારી ઇજ્જત કરે છે, એટલા માટે કહે છે કે તમારી કદર કરે છે. આજે મારે બીજા મુદ્દા પર વાત કરવી છે સમય. આ ફાસ્ટ યુગમાં ઘણા તો ઘરે જતા જ નથી, ઘણા તો હોટલમાં જાય છે ચેક ઇન અને ચેક આઉટ કરવા માટે. સાંજે 6 વાગે ઘરે જાય, સવારે 8 વાગે પાછા, 6 વાગે ચેક ઇન, 8 વાગે ચેક આઉટ. મારે એને કહેવું છે કે આ ઘર છે, આ હોટલ નથી અને આ પરિવારને સૌથી જેની વધારે જરૂર છે એ તમારા બોલવા ચાલવાની અને તમારા હસવાની છે. આ તમારો ફોટો છે તો તમારા ઘરની દીવાલ પર આમેય લાગેલો છે. તમારા અકાઉન્ટમાંથી 50,000 તો આમેય ટ્રાન્સફર થાય છે. પહેલા મકાનનો હપ્તો તો હાથે હાથે કપાય છે. દૂધ બિલ, લાઇટ બિલ, ગેસ બિલ, પાણી બિલ એ પણ મહિને ને મહિને લે છે. એટલે હું એને કહેવા માંગુ છું કે તમે માત્ર ખર્ચા કરવા માટે દુનિયામાં નથી આવ્યા, તમે ખુદદારી રાખવા માટે દુનિયામાં આવ્યા છો. એટલે તમારા જિંદગીની જે નાની નાની ક્ષણો છે જેને તમે ભૂલી ગયા છો એને ફરીથી પકડીને તમારા પરિવાર સાથે સમય પસાર કરતા શીખો. આજે બહેનો મારે તમને પણ કહેવું છે કે રિશ્તા કે કહેલાતે હે ના કહેલાસે રિક્ષાવાળી અનુપમાનો નાતો છોડો અને આ પરિવારને સમય આપવાનો નાતો છોડો. આ પરિવાર છે તો જ તમારી જીત છે. ભલાની તમને બધી સ્વતંત્રતા નહીં મળે, પરંતુ જ્યારે તમે તૂટો, ભાંગો, તડછોડાવો ત્યારે આ પરિવારનો જ સાથ, સહકાર, સહયોગ તમને મળશે. આ તમારા સાસુ સસરા, તમારા દેરાણી જેઠાણી આ દુનિયાની સર્વશ્રેષ્ઠ વ્યક્તિ છે. એમની સાથે સમય પસાર કરીને તમારી અંદર જે પ્રેમ છે, પ્રેરણા છે, લાગણી છે એને પ્રસ્તુત કરતા શીખો. આજે મારે એક સંપ ઉપર એક ટૂંકમાં વાત કરવી છે, પરંતુ એના પહેલા આપ સૌને એક પ્રશ્ન કરીશ, તમારે એનો જવાબ આપવાનો છે કે મારી પાસે એક પથ્થર હોય, આ પથ્થરને હું કૂતરો કે બિલાડીને મારું તો શું થાય? ભાગી જાય. પરંતુ આ જ પથ્થરને કોઈ મધપૂડો હોય એના પર મારો તો એને શું અસર થાય? સરસ. જો આ પથ્થરને હું કોઈ પણ કૂતરો કે બિલાડીને મારું તો એ ભાગી જાય, પણ મધપૂડાને મારું તો આપણે જ ભાગવું પડે. આ સંપની તાકાત છે.
વાત છે. જો આપણો પરિવાર આવી રીતે સંપેલો રહે, એક રહે, તો આવતી દરેક મુશ્કેલીઓ છે ને એનો સામનો આપણે સરળતાથી કરી શકીએ. સૌજીભાઈ ધોળકિયા કે જે 10,000 કરોડનું ટર્નઓવર કરે છે, એ શું કામ કરે છે ખબર છે? કારણ કે બપોરનો એક સમયે 240 જણા એ સાથે બેસીને જમે છે. ભગવાન એનો છે એટલો જ આપણો છે. માત્ર કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે ભલે બધા અલગ અલગ જોબ કરતા હોય, બધાનું કામનું શેડ્યુલ અલગ હોય, એ વાત સ્વાભાવિક છે, પરંતુ પરિવાર સાથે એક આખો દિવસમાં એક વખત જો સાથે બેસીને ભોજન કરવામાં જ આવે ને, તો પણ એ ઘરમાં લક્ષ્મી ક્યારેય ખૂટતી જ નથી. હા, પરિવાર હોય, સાથે રહેતો હોય, નાની મોટી વાતચીત બોલાચાલી છે એ થતી હોય, એ વાત સ્વાભાવિક છે, પરંતુ જ્યારે સામેવાળી વ્યક્તિ ના સમજે ત્યારે આપણે સમજી રહે જતું કરવાની ભાવના રાખવી પડે. અમુક લોકોની એવી મેન્ટાલિટી હોય કે ખોટું સહન મારે જ કરવાનું, દર વખતે હું જ થોડું સહન કરું એમ. હું એને પૂછું છું કે ક્યારેય તમે સાંભળ્યું છે કે કોઈએ સાચું સહન કર્યું, કે સાચું સહન કરવું પડે? પરિવાર હોય હંમેશા અહીંયા ખોટું જ સહન કરવું પડે. સામેવાળી વ્યક્તિ જ્યાં સુધી સમજે નહીં ત્યાં સુધી ધીરજ રાખીને આપણે જ જતું કરવું પડે, કારણ કે આ જિંદગી છે ત્યાં કડવા હોય એને ચાખવા પડે છે, અણગમતાને રાખવા પડે છે. સમયના વાયરે જ્યારે થાય ઉઘાડું નતું ત્યારે પોતાના હોય એને ઢાંકવા પડે છે, પોતાના હોય એને ઢાંકવા પડે છે. આજે આપ સૌનો જ્યારે મારે વધારે સમય નથી લેવું ત્યારે મારા માતા પિતા અને વડીલોને ધ્યાનમાં રાખીને મારે છેલ્લે સમર્પણ ઉપર થોડીક ટૂંકી વાત કરવી